એટલે તારે તેવડ હોય ને ભાવનગરમાં તું આવીને બતાવ હું સી નહીં ને અમરદીપભાઈ તારા સપોર્ટમાં સી. ખાલી આને ભાવનગર ને આને કે ને આવવા દે. પૈસાના પાવરે વકીલ ને પોલીસ ને ખરીદવાનું કામ કરે છે આ ભાઈ પૈસાના નામે. વાત ખાસ યાદ રાખજો કે અમે બાણા તોડવા વાળા છીએ હો, બાણા પાછળ હંતાવા વાળા નહીં. તો જય દ્વારકાધીશભાઈ. તો અત્યારે એક મામલો મેદાને પડ્યો છે ખજૂરનો. ગરીબોનો મસીહા પણ નીકળો કેવો ખદડો. ભાઈઓ હારે રહીને ભાઈઓની ભડવાઈ કરી છે. જ્યારે એના સપોર્ટમાં કોઈ નહોતું ત્યારે લાલો ઊભો થયો ને લાલા હારે કેવું કર્યું અત્યારે વર્તન. ભાઈને કરવું હતું રાજકારણ પણ એને ખબર નહીં હોય કે મારું જ રાજકારણ થઈ જાય એમ. અત્યારે ભાઈ હારી પેટનો હલવાણો છે, કરતા કરાઈ ગયું છે ને હવે લાલાના હાથમાં આવ્યો તું ભાઈ. ભાઈ હારે ગદ્દારી કરી દે. તારા હાલ શું થાય ને એ તું જો. હવે જેમ ખજૂરમાંથી ઠળિયા નીકળશે ને એમ તારા બધા પન્ના ઉખડશે. જે તે ધોળું કાળું કર્યું ને બધું માર્કેટમાં આવવાનું છે. ગરીબોનો મસીહો બનશો ને બહુ, પણ આ ગરીબોના મસીહાની અંદર શું છે ને એ કોઈને ખબર નથી અત્યાર સુધી. હવે આખી દુનિયાને જગ જાહેર થવાનું છે કે આ માણસ કેવો નીકળો હાવ. જ્યારે કીર્તિ પટેલ ને ખજૂરનો મામલો વચ્ચે હતો ત્યારે એના સપોર્ટમાં બીજો કોઈ નહીં, લાલો આયર આવ્યો હતો ભાઈ સાથી ઠોકીને. એ હું ભાઈ આનો હગો હતો, એ હું આના મામાના ભાઈનો દીકરો હતો. હું તો લાલા આહિરને એમ કહું છું ભાઈ કે આની યારે છે ને એ ભલે તારે યારે ગમે એવું કર્યું હોય પણ એને હવે મૂકવાનું થતો નથી. તારી યારે જેવું કર્યું છે ને એનાથી ડબલ હાલ આના થવા જોવે. પૈસાનો પાવર બતાવે ભાઈ હવે આ ખજૂરભાઈ. હવે આની ઉપર કઈ કલમ લાગવી જો એ તમે ખાલી જો. પૈસાના પાવરે વકીલને પોલીસને ખરીદવાનું કામ કરે છે આ ભાઈ. પૈસાના નામે પોલીસને વકીલને ખરીદવું એટલે ને ખુલ્લે આમ બોલે છે ભાઈ પોતે. આની ઉપર કઈ કલમ લાગશે ભાઈ? આવું બોલી જતો ક્યાં વાત ગઈ? પૈસાનો પાવર તો જોવા ભાઈનો. તારા તો ભાઈ એવા હાલ થાય ને તું ખાલી નિરાત રાખ, નિરાત રાખ મારો ભાઈ, નિરાત રાખ. આ તારે જે રાજનીતિ રમવી હતી ને એ તારી આજે નહીં રમાય ને કાલે નહીં રમાય. તારે હવે પક્ષમાં ઊભું રહેવું છે એમને તો લડી લે, તારે લડવું હોય તો. પણ તારા જે માર્કેટમાં જે અંદર સુપાયું છે ને તે તારા ઠળિયા, હવે એ ઠળિયા બધા અમે ખોલશું, કાઢશું મોઢામાંથી બારા. મારો ભાઈ ખજૂર લાલા અરે તે કરતા કરાઈ ગયું છે પણ એનો અંજામ જોજે મારા ભાઈ હું આવે. ને અમરદીપભાઈ તારા સપોર્ટમાં સી. ખાલી આને ભાવનગર ને આને કે ને આવવા દે. આપણે બસ ભાઈ અમરદીપના અમે ફૂલ સપોર્ટમાં સી. ને અમરદીપ ભાઈએ કીધું છે કે તારે જે મનમાં પેટમાં હાથેમાં પાટામાં જ્યાં દુખતું હોય ના હોઈએ અમીની તું કે ના અમે આવશું. મરદના ફાડીઓ હોય ને તો સામે હોઈએ, મોઢેથી તો બાયલા બોલે, સામે સાથી આવી ને તને ખબર પડે. ભાવનગરમાં હજી તારે આવવાનું તો છે ને મરસા વેસવા કે તેલ વેસવા. એકવાર તું કે ને આવી જાવ તું તારે, તું ખાલી આય. તારામાં બહુ હિંમત છે ને બોલવાની. સામે સાથી આવી ને તો ખબર પડે કેવો મરદપણું છે તારામાં એમ. હવે અમને લડી જ લેવું છે. તું લડી લીધું ને હવે લડી લેવું છે. હવે તું ખાલી આવે હાથ વેચની હાથમાં રાખજે, બીજું કાંઈ નહીં. ને ભાઈ ભાવનગરનો અમરદીપ ને એને કીર્તિ પટેલનું બેયનું કેવું બોલે છે ભાવનગરનો બાયલો. એટલે તારે તેવડ હોય ને ભાવનગરમાં તું આવીને બતાવ હું સી નહીં. હવે તારા મમરા ભરાવાના ચાલુ થઈ ગયા છે ખજૂર, એ તું ધ્યાન રાખજે. તે હાથ ક્યાં નાખો ની તને ખબર નથી હજી. એટલે ઈ તારે ભલે ગમે એટલું રાજકારણ કરવું હોય પણ તારું રાજકારણ બધાને ખબર પડી ગઈ તું કેવો માણસ હો ને. અત્યાર સુધી બધાને એમ જ લાગતો કે ના ના નીતિન જાની માણસ છે, એક નંબરનો ગુડ માણસ. પણ એની અંદર હું છે ને એ આજ બધાને ખબર પડી છે. એ સમયમાં કીર્તિ પટેલ જે કહેતી ને એ બધી વાત હાચી હતી પણ આપણા બધાની કોઈને આંખો ખુલ્લી નહોતી જે હવે ખુલ્લી છે, જે લાલાએ ખુલ્લી પાડી છે. ને એ તો હજી ખાલી બે વસ્તુ બહાર પડી છે. હવે તો તમે ખાલી જવો તો ખરી આ ખજૂરિયાને હું નવું પડે બારી ને કેવો માણસ છે. ને ભાઈ લાલાને પાછો એમ કહે છે કે તારી પ્રોફાઇલમાં મારા જેટલા ફોટા અને વિડીયા જે હોય બધા ડિલીટ કરી નાખી ગઈ. શું કામ? ભાઈને રાજનીતિમાં પગ નાખવો છે,
પગ મૂકવો છે ભાઈને. ભાઈને રાજનીતિમાં પગ મૂકો એટલે લાલાને કે બધા તારા ફોટા ને બોટા હોય ને બધા ડિલીટ કરી નાખે એમ. કેમ કે ભાઈ લાલાની સાપ તો આવી છે ડોન વાળી. ભાઈને એમ હવે ભાઈને હવે બહુ હારીનું થઈ જવું છે. એક હાયે ભાઈને હારીનું થઈ જાવ એટલે લાલા કે નહીં ભાઈ મેં કાંઈ એવા તારા ફોટા બોટા એવા કાંઈ છે નહીં જે હું ડિલીટ કરું. લાલાએ ના પાડી એટલે લાલાની ગાડીના કાચ ફોડી નાખે ભાઈ. આવી રાજ રમતું રમે છે ભાઈ અત્યારે. પણ લાલોએ ભાઈ થોડો કઈ મૂકવાનો છે તને. તારા જે ઠળિયા તે છુપાવેલા છે ને અંદર બધા ઠળિયા બહાર નીકળશે. તું ઘડીક હા ખા મારો ભાઈ, હા ખા. તે જે અંદર બધું છુપાયું છે ને બધું બહાર નીકળવાનું છે. ખજૂરિયો અમરદીપ ને કીર્તિ પટેલ નું બોલો છે ને નો બોલવાનું આ બેયના સંબંધ વિશે. તને તો કીડા પડવા જોઈએ, કીડા. ભાઈ બેનનો બેયનો સંબંધ છે, તું કેવું બોલી ગયો. તારા હાલ જો હવે કેવા થાય નહીં. કેમ કે તું તો નીતિવાળો લાગતો બધાને, પણ તું તે બસ એવો જ નીકળો. તને ધાર્યો નહોતો કોઈ કે આ તો ભાઈ ગરીબોનો મસીહા છે. નહીં નહીં નહીં, મસીહા ખાલી ગરીબોનો કેવા પૂરતો હતો ભાઈ. પણ ભાઈને સ્ટેટસ બનાવવું હતું, પૈસો બનાવવો હતો એટલે ભાઈ પોલીસને વકીલને ખરીદવાની વાત જોની કરે છે. પણ અહીંયા નહીં હાલે મારા ભાઈ, અહીંયા નહીં હાલે. કેમ કે તારી બધી રાસ રમત નીકળી ગઈ ભાઈ, બધી. આ ખજૂરે જે અમરદીપનું કીધું છે ને એનો વળતો જવાબ આપ્યો છે અમરદીપે. જો અમરદીપ હું કહે છે ને આ વિશે. પણ જેને પણ એવો મનમાં વહેમ હોય કે અમે બાયલા છી, તો મારું ગામ છે વાંગધ્રા, તાલુકો છે ઉમરાળા અને જિલ્લો ભાવનગર, અને મોસ્ટલી ભાવનગરમાં જ હોઉં છું. એ તમને પણ ખબર છે. તમને મજા આવે ત્યારે વયું આવવાનું તમ તારે. એટલે મનની મનમાં ન રહી જાય. ને કદાચ તમારી પાસે જો સમય ન હોય તો તમારું સ્થળ, તમારી તારીખ અને તમારો સમય તમને મજા આવે તમે કયો એ રીતે, બરાબર છે, અમે ત્યાં આવી જશું. એટલે એવી મનની મનમાં ન રહી જવી જોઈએ. અને હા, જે બેન જોડે મારે સંબંધ છે ભાઈ બહેનના, એ બેનના અને મારા સંબંધને તમે લાંછન લગાવતા શબ્દોનો ઉપયોગ કર્યો છે. તો ભાઈ મારે ખાલી તમને એટલું જ કહેવું છે કે તમારા ચરિત્રની આખા ગુજરાતને ખબર છે. મારે મારા ચરિત્રનો પુરાવો આપવાની જરૂર નથી. તમને આખું ગુજરાત જાણે છે, બરાબર છે.